સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અરવલ્લીની મોડાસા તાલુકા પંચાયતમાં ટાઈ પડી છે. કોંગ્રેસ અને ભાજપ બંનેને 10-10 બેઠકો ફાળી આવી છે. જોડતોડની રાજનીતિના ભય વચ્ચે મોડાસા તાલુકા પંચાયતમાં કોંગ્રેસ સત્તા પર બેસવા માટે મક્કમ હોવાનો દાવો કરાયો છે. અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણ પટેલે જીતેલા તમામ ઉમેદવારો પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પ્રમુખે જણાવ્યું કે લોભ, લાલચ, સગાવાદ સહિતના ભાજપના હથકંડા સફળ નહીં થવા દઈએ. અમારા કોંગ્રેસના ચૂંટાયેલા સદસ્યો ઉપર સાથે અમે રોજે રોજ સંપર્કમાં છીએ. અમે પોતે પણ સંપર્કમાં છીએ અને અમારા આગેવાનો પણ બધા સંપર્કમાં છે. આ હોર્સ ટ્રેડિંગની બધી જુદી જુદી વાતો લોકોની અંદર ચર્ચાય છે. લોકો પણ અમને ફોન કરીને કહે કે તમે જાગતા રહેજો, પણ અમારા સદસ્યો ઉપર અમને પૂરેપૂરો વિશ્વાસ છે. અને લોકો પણ એમ કહે છે કે ભાઈ જ્યારે આપણને આ માહોલની અંદર પ્રજાજનોએ જે આપણા પર વિશ્વાસ મૂક્યો છે અને એ વિશ્વાસ આપણે એડે નહીં જવા દઈએ. અમે બધા તાલુકાના જે ચૂંટાયેલા સદસ્યો છે સાથે રહી અને સદસ્યો, કારણ કે ચિઠ્ઠી પડવાની છે, સ્વાભાવિક છે કે બંને તરફે એક સરખા 10-10 છે, એટલે અમને પણ ભગવાન ઉપર ભરોસો છે કે ચિઠ્ઠીની અંદર પણ અમારા કોંગ્રેસના ઉમેદવારનો વિજય થશે